હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે કોઈ સ્પેસિફિક સ્ટાન્ડર્ડના જે ટોપિક હોય એની વાત કરવા નથી જઈ રહ્યા, જનરલ ટોપિકની વાત કરવા જઈ રહ્યા છીએ, પરંતુ તમને દરેકને એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી છે. ધોરણ 9 હોય, 10 હોય, 11 હોય કે 12 હોય, પરંતુ જનરલી હજી આપણે જાણીએ છીએ કે હાલ બોર્ડની એક્ઝામ શરૂ થઈ ગઈ છે. હવે ઇંગ્લિશના પેપરના થોડાક જ દિવસો બાકી છે, ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓનો એવો પ્રશ્ન હતો કે ઇંગ્લિશમાં કઈ રીતે પાસ થવું. મોસ્ટલી તો એવો જ પ્રશ્ન હતો કે કઈ રીતે પાસ થવું, કારણ કે અત્યારે આપણે જાણીએ છીએ કે બધા જ સબ્જેક્ટ આપણે ક્લિયર કરી નાખીએ, પરંતુ વિદ્યાર્થીઓને ઇંગ્લિશમાં ઘણા બધા ડાઉટ્સ રહેતા હોય છે. એમને એવું લાગતું હોય છે કે પાસ થવું કઈ રીતે ઇંગ્લિશમાં. તો મારી પર્સનલી એવી સલાહ છે કે જો ધોરણ 10 અને ધોરણ 12 જો ફંક્શન નામનો જે ટોપિક આવે છે એ કમ્પ્લીટ ક્લિયર કરી નાખે તો પણ તે મેક્સિમમ માર્ક્સ એમાંથી જ લઈ શકે છે. આપણે જાણીએ છીએ કે 6 માર્ક્સના અથવા તો 7 અથવા તો 9 માર્ક્સ જેટલા તો ફંક્શનના હોય જ છે. એટલે આપણે જો એમાંથી માર્ક્સ થોડા આપણે મેળવી લઈએ, થોડા માર્ક્સ આપણે પેરેગ્રાફ ઉપરથી મેળવી લઈએ તો આપણે પાસ થઈ શકીએ. તો અહીંયા આપણે ફંક્શનને ખૂબ જ સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીશું, કારણ કે અમુક એવા વિદ્યાર્થીઓ હોય છે જેને ઇંગ્લિશ લખેલું હોય એ હજી સમજતા પણ આવડતું હોતું નથી, ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરતાં આવડતું હોતું નથી, એની સૂચનાઓ સમજતા આવડતી હોતી નથી. તો એવા વિદ્યાર્થીઓ પણ ફંક્શનમાં માર્ક્સ લાવી શકે એ રીતે આપણે આ ફંક્શનને સમજવાનો પ્રયત્ન કરી શકીએ. એક પણ માર્ક્સ આપણો સ્કીપ ના થવો જોઈએ ફંક્શનમાં. એ રીતે આપણે આજે ડિટેલ્સમાં ફંક્શનની માહિતી મેળવવા જઈ રહ્યા છીએ. તો અહીંયા આપણે હાલ 5 ફંક્શન લેવાના છીએ, પછી આપણે બીજા એમાં પણ એડ કરીને જોઈ લઈશું કે કયા કયા ફંક્શન આવી શકે એમ છે. બરાબર, તો આપણે ચાલુ કરીએ શોઈંગ કોન્ટ્રાસ્ટથી. કોન્ટ્રાસ્ટનો આપણે મતલબ જાણવો હોય તો એનો મતલબ થાય વિરોધાભાસ. કે બે વાક્યો જ્યારે લખેલા હોય એમાં જો વિરોધાભાસ થતો હોય તો કોન્ટ્રાસ્ટના આવી શકે. આપણે એમાં જોડકા હોય તો જોડકામાં આપણે જોઈન્ટ કરી શકીએ, અથવા તો વિકલ્પ આપેલો હોય તો આપણે એ વિકલ્પ સિલેક્ટ કરી શકીએ, અથવા તો કોઈ સેન્ટેન્સ આપણે જાતે ક્રિએટ કરવાનું હોય તો પણ એ રીતે આપણે ક્રિએટ કરી શકીએ. કયા શબ્દોના ઉપયોગથી તમે સેન્ટેન્સ ક્રિએટ કરો છો એના ઉપર વધારે ડિપેન્ડ હોય છે, અને એ જ રીતે તમને માર્ક્સ મળતા હોય છે. તો હવે એવા જે વિદ્યાર્થીઓ છે કે જેને ગુજરાતી ટ્રાન્સલેટ કરતા આવડે છે એમને તરત ખબર પડી જાય કે આ વાક્ય વિરોધાભાસ ઊભો કરે છે. આપણે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીએ એટલે આપણને ખબર પડી જાય કે આ બંને સેન્ટેન્સ એ વિરોધી વાક્ય છે, કે આ હોશિયાર હતો છતાં પણ પરીક્ષામાં ફેલ થયો, હોશિયાર હતો અને ફેલ થયો, બંને વાતો વિરોધી દર્શાવે છે. તો એ ઇઝીલી લખી શકશે. પરંતુ એવા વિદ્યાર્થીઓ હોય કે જેને ખબર જ નથી પડતી કે આ સેન્ટેન્સ શું કહેવા માગે છે, તો એ વિદ્યાર્થીઓ પણ ફંક્શનમાં માર્ક્સ લાવવા માટે શું કરી શકે, તો એના માટે આપણે એક ટ્રીક કરીએ કે વર્ડ્સ યાદ રાખી લેવાના કે કોન્ટ્રાસ્ટમાં કયા કયા વર્ડ્સ આવે. તો જો તમે આટલા વર્ડ્સ યાદ રાખી દો તો પછી ભલે તમને ગુજરાતી ના આવડે પરંતુ તમે વર્ડ્સ જોઈ લો કે ધોથી સ્ટાર્ટિંગ થતું વાક્ય છે તો ધોવાળું વાક્ય કોન્ટ્રાસ્ટમાં હોય તો તમે કોન્ટ્રાસ્ટનો જે ઓપ્શન હોય એ સિલેક્ટ કરી શકો ઇઝીલી. એટલે આપણે પહેલાં લખેલા છે કે ધો, ઓલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ. હવે આ 4 એવા જે છે કે જે વાક્યની સ્ટાર્ટિંગમાં જ આવે ને એના પછીનું જે વાક્ય હોય પછી અલ્પવિરામ ને પછી વિરોધાભાસ વાક્ય. જો અહીંયા આપણે એક્ઝામ્પલ લખેલું છે કે ધો, ઓલ્ધો, ઇવન ધો she was dull in study, કે એ અભ્યાસમાં ડલ હતી છતાં પણ she passed in exam, તે એક્ઝામમાં પાસ થઈ ગઈ. આમ ધો, ઓલ્ધો, ઇવન ધો હંમેશા વાક્યની સ્ટાર્ટિંગમાં આવે છે, પછી વાક્ય હોય અને પછી બંને વાક્યને જોઈન્ટ કરવા માટે આપણે અલ્પવિરામનો ઉપયોગ કરવાનો રહેશે. એટલે આપણે પહેલું જે ફંક્શનમાં શબ્દ યાદ રાખીશું ધો, ઓલ્ધો, ઇવન ધો એન્ડ ઇવન ઇફ. પછી બટ, સ્ટીલ એન્ડ યટ. આ ત્રણનો ઉપયોગ વચ્ચે થાય. વાક્યની જે વાક્ય હોય સેન્ટેન્સ આખું એની વચ્ચે આ 3 શબ્દો હોય છે. બટ કે આ સેન્ટેન્સ તો જો આપણે એમાં કરીએ તો she was dull in study but અથવા તો yet અથવા તો still
સી પાસ્ડ ઇન એક્ઝામ, પરંતુ તે એક્ઝામમાં પાસ થઈ ગઈ. બરાબર, આ રીતે થાય એટલે આપણે શબ્દ યાદ રાખીશું. પછી ઇન્સ્પાઇટ ઓફ એન્ડ ડિસ્પાઇટ, એનું પણ સેન્ટેન્સ આપણે લખેલું છે કે ઇન્સ્પાઇટ ઓફ અથવા તો ડિસ્પાઇટ હર્ડલનેસ સી પાસ ઇન એક્ઝામ. એટલે યાદ રાખવાનું કે ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ પછી હર, હિઝ એવી રીતે મૂકવાનું રહેશે. અને હાઉએવર આ પણ વિરોધાભાસ બનાવવા માટે ઉપયોગી થાય. એના પછી મોસ્ટલી આપણે વિશેષણ મૂકવાનું હોય છે કે હાઉએવર પછી આપણે યાદ રાખવાનું. ઘણીવાર એવું થતું હોય કે જે સેન્ટેન્સ લખેલું હોય, હવે આપણે ફંક્શનને ઓળખવાનું હોય તો બંને લખેલું હોય, હાઉએવર બી લખેલું હોય અને ત્યાં ધો બી લખેલું હોય, તો પછી આપણે કન્ફ્યુઝ થઈ જઈએ કે હવે આપણે કઈ રીતે સિલેક્ટ કરવાનું. તો એના માટે આપણે શોધી દઈએ કે હાઉએવર પછી વિશેષણ હોય એટલે એ સાચું સેન્ટેન્સ થશે. એ રીતે પછી આપણે સેન્ટેન્સને સિલેક્ટ કરીશું. મોસ્ટલી એવું થતું નથી એટલે આપણે વિદ્યાર્થીઓ આપણે શું કરીશું, ખાલી કોન્ટ્રાસ્ટ માટે આટલા શબ્દો યાદ રાખી લઈશું કે કોન્ટ્રાસ્ટમાં આપણે જો સિલેક્ટ કરવાનું થાય તો આટલા શબ્દો આપણને યાદ હોય કે ધો, ઓલ્ધો, ઇવન ઇફ, ઇવન ધો, હાઉએવર, બટ, યટ, સ્ટીલ. આ શબ્દો આપણા મગજમાં હોય કે આ શબ્દો આવે તો આપણે સિલેક્ટ કરવાનો આન્સર રહેશે શોઈંગ કોન્ટ્રાસ્ટ અથવા તો મેકિંગ કોન્ટ્રાસ્ટ, એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, ગમે તે હોય આપણે કોન્ટ્રાસ્ટમાં જઈને એ આન્સર જોઈન્ટ કરવાનો અથવા તો સિલેક્ટ કરવાનું રહેશે. એના પછીનો આપણો ફંક્શન છે એક્સપ્રેસિંગ પોસિબિલિટી. પોસિબિલિટીનો મતલબ આપણે જાણીએ છીએ કે શક્યતા. શક્યતા દર્શાવવા માટે ધોરણ 10માં આ ઘણી બધી વાર પૂછાઈ ગયેલું છે એટલે આપણે ખાસ જોઈ લઈશું કે પોસિબિલિટી દર્શાવવા માટેનો શબ્દ એક જ છે, એ આપણે યાદ રાખી દેવાનું, મે. મેનો ઉપયોગ પોસિબિલિટી દર્શાવવા માટે કે ઇટ મે રેન ટુડે, કે આજે કદાચ વરસાદ આવી શકે એમ છે. એટલે મેનો ઉપયોગ પોસિબિલિટી. હા, પણ વિદ્યાર્થી મિત્રો આપણે એ પણ ખાસ ધ્યાનમાં રાખીશું કે જો મેનો ઉપયોગ વાક્યની સ્ટાર્ટિંગમાં થયો હોય, લાઈક મે આઈ કમિંગ સર, તો મેનો ઉપયોગ ત્યાં પોસિબિલિટી દર્શાવવા માટે નથી થયો પરંતુ પરમિશન લેવા માટે થયો છે. એટલે કદાચ કન્ફ્યુઝન તમારા અંદર થાય એ માટે એવા બે સેન્ટેન્સ પણ મૂકી દે. પછી તમારે સિલેક્ટ કરવાનું થાય તો તમારે ખાસ જોઈ લેવાનું કે જે પરમિશન માટે હોય એમાં મોસ્ટલી ક્વેશ્ચન માર્ક કરેલો હોય અને આ રીતના જે ક્વેશ્ચન હોય પોસિબિલિટી, શક્યતા દર્શાવવાના ક્વેશ્ચન એ આ રીતે સીધા જ હોય છે. એટલે આપણે જોઈ લઈશું કે પોસિબિલિટીનું જો પૂછાયેલું હોય તો આપણે સીધું મેમાં જઈને આન્સર ટીક કરવાનો રહેશે. એટલે એ પણ ખૂબ સરળ છે. એના પછીનો આપણો જે ફંક્શન છે એ છે એક્સપ્રેસિંગ રીઝન, કે કારણ દર્શાવવા માટે અથવા તો બતાવવા માટે. તો આપણે જાણીએ છીએ કે આપણે કોઈ પણ કારણ દર્શાવવું હોય તો આપણે મોસ્ટલી બીકોઝનો અથવા તો બીકોઝ ઓફનો, ડ્યુ ટુનો ઉપયોગ કરીએ છીએ. તો એ શબ્દો આપણે યાદ રાખી લઈએ કે કયા કયા શબ્દો એ કારણ દર્શાવવા માટે આવી શકે. જે વિદ્યાર્થીઓને ગુજરાતીમાં અનુવાદ કરતા આવડશે એ તો સરળતાથી લખી શકશે કે આ એ પરિણામ દર્શાવે અને આ કારણ દર્શાવે, તો એ લોકો ઇઝીલી લખી શકશે. પરંતુ જે વિદ્યાર્થીઓને નથી ખબર પડતી એ લોકો માટે આ ટ્રીક ખૂબ જ ઉપયોગી રહેશે કે આપણે વર્ડ્સ યાદ રાખી લઈએ કે કારણ દર્શાવવા માટે કયા કયા વર્ડ્સનો ઉપયોગ થાય. તો બીકોઝ, ડ્યુ ટુ, વાય, ઓન એકાઉન્ટ ઓફ, સિન્સ, એઝ અને ઓઈંગ ટુ. એમાંથી મોસ્ટલી તો બોર્ડમાં બીકોઝ અથવા તો ઓન એકાઉન્ટ ઓફ અથવા તો સિન્સ, એઝ આવા શબ્દોનો જ ઉપયોગ થયેલો જોવા મળે છે. મોસ્ટલી બીકોઝ જ લખેલું હોય તો આપણે સરળતાથી સમજી શકીએ કે બીકોઝ આવે તો આપણે કારણ દર્શાવ, તો એમાં જઈને આપણે ઓપ્શનમાં ટીક કરવાનું રહેશે. અહીંયા આપણે એક એક્ઝામ્પલ બી લખેલું છે એઝનું, કે એઝ સી હેડ ગોટ ગુડ રિઝલ્ટ સી વોઝ સિલેક્ટેડ, કે જેવું કે તેમણે રિઝલ્ટ સારું એવું મેળવ્યું તેથી એ સિલેક્ટ થઈ ગઈ. બરાબર, તો ત્યાં એઝનો ઉપયોગ આગળ જતાં આપણે જોઈશું કે એઝનો ઉપયોગ સરખામણી કરવા માટે પણ થતો હોય છે. એ કઈ રીતે થશે એ પણ આપણે સમજી લઈશું. અહીંયા આપણે વાક્યની સ્ટાર્ટિંગમાં એઝનો ઉપયોગ કર્યો છે કારણ દર્શાવવા માટે. પછી બીજો આપણો સેન્ટેન્સ છે સી કેમ લેટ બીકોઝ સી ગોટ અપ લેટ, તે મોડી આવી હતી કારણ કે તે મોડી ઉઠી હતી. એટલે અહીંયા બીકોઝ અથવા તો ડ્યુ ટુ આવા શબ્દો પૂછીને પછી તમને જોડકામાં અથવા તો વિકલ્પમાં પૂછી શકે તો આપણે સીધું આ વર્ડ્સ જ યાદ રાખવાના. બસ જ્યારે આપણે વાંચવા બેસીએ એટલે
કે કોન્ટ્રાસ્ટના વર્ડ્સ કયા, પોસિબિલિટીના વર્ડ્સ કયા, અથવા તો રીઝનના વર્ડ્સ કયા. અને હવે આપણું જે ચોથું છે એ ખૂબ જ મોસ્ટ આઈએમપી છે કે અવારનવાર આનું એકાદું તો સેન્ટેન્સ બોર્ડની એક્ઝામમાં પૂછેલું જ જોવા મળશે. તો મેકિંગ સપોઝિશન અબાઉટ એન એક્શન. તો ક્રિયા વિશે ધારણા કરવા માટે, ક્રિયા વિશે અનુમાન લગાવવા માટે આપણે એક જ વર્ડ યાદ રાખવાનું રહેશે એમાં, એઝ, ઇફ, વેર. એઝ ઇફ પછી સર્વનામ મૂકેલું હશે અને પછી વેર મૂકેલું હશે. ત્યાં 10મામાં જ્યારે સેન્ટેન્સ જાતે ક્રિએટ કરવામાં આવે છે ત્યારે ઘણા વિદ્યાર્થીઓ અહીંયા સી હોય તો અહીંયા વેરની જગ્યાએ વોઝ મૂકી દે, તો એ ખોટું પડે. આ ફંક્શનમાં જ આ શબ્દનો ઉપયોગ થાય છે. ઘણા લોકો એમ કહે કે ખોટું શીખવાડ્યું ટીચરે, તો સી જોડે તો વોઝ આવે, વેર ના આવી શકે. વેર તો જ્યારે વી અથવા યુ અથવા તો દે હોય ત્યારે આવી શકે. ના વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ફંક્શનમાં જે શબ્દ છે એ જ છે એઝ, ઇફ, વેર. એટલે આપણે ખાસ યાદ રાખીશું કે અહીંયા ક્રિયા વિશે અનુમાન કરવાનું છે કે આપણે જનરલી આપણી વાતચીતોમાં પણ આપણે આવો ઉપયોગ કરતા હોઈએ છીએ કે તે આવી રીતે બોલે છે કે જાણે પોતે પીએમ હોય, તે આવી રીતે નાચે છે જાણે કે તે પોતે માધુરી દીક્ષિત હોય, અથવા તો એ રીતે ગાય છે કે જાણે પોતે લતા મંગેશકર હોય. એટલે આપણે એની જે ક્રિયા છે એનું અનુમાન લગાવીએ કે જાણે આ વ્યક્તિ આના જેવું હોય તે રીતનું વર્તન કરે છે. તો એ દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. અહીંયા આપણે એક્ઝામ્પલ પણ લખેલું છે કે સી ડાન્સીસ એઝ ઇફ સી વેર માધુરી દીક્ષિત, કે તે એવી રીતે નાચે છે કે જાણે તે પોતે માધુરી દીક્ષિત હોય. એટલે ક્રિયા વિશે અનુમાન લગાવવા માટે આપણે એક શબ્દ જ યાદ રાખી લઈશું કે મેકિંગ સપોઝિશન પૂછાયેલું હોય એટલે આપણે વાક્યમાં એક જ શબ્દ શોધવાનું રહેશે કે એઝ ઇફ વેર. એઝ ઇફ વેર જ્યાં લખેલું હોય એ આપણું રાઈટ આન્સર થશે. એના પછીનું આપણું પાંચમું જે ફંક્શન છે એ એક્સપ્રેસિંગ એબિલિટી, મતલબ કે ક્ષમતા દર્શાવવા માટે, તાકાત દર્શાવવા માટે, આપણે શું કરી શકીએ છીએ એ દર્શાવવા માટે. આપણે એ તો જાણીએ છીએ કે ક્ષમતા દર્શાવવી હોય તો આપણે ઇંગ્લિશમાં એક જ વર્ડનો ઉપયોગ કરતા હોઈએ, કેન. બરાબર. તો અહીંયા આપણે કેનનું એક્ઝામ્પલ બી લખેલું છે કે આઈ કેન રન ફાસ્ટ, અથવા તો સી કેન ટોક ઇન ઇંગ્લિશ, કે હું ઝડપથી દોડી શકું છું, અથવા તો તેણીની એ ઇંગ્લિશમાં બોલી શકે છે, વાતો કરી શકે છે. તો કેન અથવા તો એબલ ટુ બી લખેલું હોય, મોસ્ટલી લખેલું કેનથી જ પૂછેલું હોય છે, પરંતુ આપણે જોઈ લઈએ કે એબલ ટુ લખેલું હોય તો પણ એ એબિલિટી દર્શાવવા માટેનું સેન્ટેન્સ થશે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે રીતે આપણે જોયું કે પોસિબિલિટીમાં મેનો ઉપયોગ થતો હતો, અહીંયા મેં શક્યતા દર્શાવવા માટે થતો હતો, બરાબર. પરંતુ મેનો ઉપયોગ પરમિશન માટે બી થાય. સેમ એ જ રીતે અહીંયા કેનનો ઉપયોગ અહીંયા પોસિબિલિટી દર્શાવવા માટે થાય છે, પરંતુ કેનનો ઉપયોગ એ વિનંતી કરવા માટે અથવા તો પરમિશન લેવા માટે પણ થાય કે આપણે કોઈને કહીએ કેન આઈ યુઝ યોર ફોન, કેન આઈ યુઝ યોર પેન. તો એ રીતે પ્રશ્ન અથવા તો વિનંતી કરવા માટે પણ આપણે કેનનો ઉપયોગ કર્યો હોય તો ત્યાં કેન વાક્યની સ્ટાર્ટિંગમાં વપરાયેલું હોય છે. અહીંયા વાક્યમાં કરતા પહેલા હશે પછી કેન લખેલું હશે, એટલે આપણે બે વાક્યો લખેલા હોય તો કન્ફ્યુઝ થવાની કોઈ જરૂર નથી. કેન વાક્યની સ્ટાર્ટિંગમાં હોય તો પ્રશ્નાર્થ તરીકે, વિનંતી તરીકે પૂછાયેલું હોય, પરંતુ જો વાક્યની આ રીતે વચ્ચે જે રીતે અહીંયા સેન્ટેન્સ આપેલા છે એ રીતે પૂછાયેલું હોય તો એનો મતલબ કે એબિલિટી દર્શાવવા માટે કેનનો ઉપયોગ થયો હોય છે. તો ખાસ તમે હાલ આ 5 જે ફંક્શન છે એ જોઈ લો, નોટ કરી શકો છો અથવા તો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. એના પછી આપણે આના આગળના જે ફંક્શન જે એક્ઝામમાં પૂછાઈ શકે એવા છે એ આપણે જોઈ લઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઓલરેડી જે 5 છે એ ફંક્શન જોઈ લીધા છે. હવે આપણે આગળના ફંક્શન કયા કયા ખાસ છે એનું આપણે જોઈશું કે કયા ફંક્શન એક્ઝામમાં પૂછાઈ શકે. તો આપણો જે છઠ્ઠો ફંક્શન છે એ છે શોઈંગ રિઝલ્ટ. આપણે આગળ કારણ દર્શાવતું ફંક્શન જોયું કે શોઈંગ રીઝન. હવે આપણે પરિણામ દર્શાવતું ફંક્શન જોઈ રહ્યા છીએ કે જે રિઝલ્ટ, એમાં આપણે શબ્દો યાદ રાખી લઈશું કે કયા કયા શબ્દો એમાં આવી શકે. તો સો, ધેરફોર, ટુ, સો ધેટ,
અથવા તો સચ ધેટ. આટલા આપણે વર્ડ્સ યાદ રાખી લઈશું કે આ વર્ડ્સ બધા એ રિઝલ્ટમાં જ હશે. રીઝન આવે તો બીકોઝ, ઓઈંગ ટુ, ડ્યુ ટુ, એ શબ્દો આપણે યાદ રાખી લઈશું. તો પરિણામ દર્શક શબ્દ આપણે યાદ રાખી લઈશું કે સો, ધેરફોર, ટુ, સો ધેટ, સચ ધેટ. ખાસ અહીંયા યાદ રાખજો કે સો ધેટ અહીંયા મેં ડોટ્સ કરેલા છે, મતલબ કે બંને જોઈન્ટ નહીં આવે, વચ્ચે કંઈક આવતું હોય એટલે આપણે ડોટ કરેલા હોય. જ્યારે આપણે નીચેનામાં જોઈશું કે ફરીથી સો ધેટ આવશે, ફરીથી સો ધેટ એ પર્પઝ દર્શાવવા માટે આવશે, તો ત્યાં કમ્બાઈન આવશે. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું કે કમ્બાઈન આવે તો પર્પઝ દર્શાવતું હોય, અને જ્યારે અલગ અલગ સો ધેટનો ઉપયોગ થયો હોય વાક્યમાં તો એ પરિણામ દર્શાવતું હોય, તો એ રિઝલ્ટમાં જશે. તો અહીંયા આપણે જોઈએ વર્ડ્સ જોઈ લીધા, તો આપણે એક્ઝામ્પલ જોઈએ કે સી કેમ ફર્સ્ટ. સો અથવા તો ધેરફોર બંનેમાંથી કોઈ બી યુઝ થઈ શકે. સી ગોટ ગુડ સીટ, કે તે પ્રથમ આવી હતી તેથી તેને સારી સીટ બેસવા માટે મળી ગઈ. હવે આપણો બીજો સેન્ટેન્સ છે કે ધ મૂવી વોઝ સો ગુડ. જો અહીંયા વિશેષણ આપણે વચ્ચે લખી દીધું, સો ધેટને કમ્બાઈન નથી લખ્યું. સો ગુડ ધેટ આઈ વુડ લાઈક ટુ વોચ અગેન, કે મૂવી એટલું બધું સરસ હતું કે હું ફરીથી જોવા માંગીશ. બરાબર. તો અહીંયા આપણે છઠ્ઠો પણ ફંક્શન કમ્પ્લીટ કર્યું. માત્ર તમારે શબ્દો જ યાદ રાખવાના છે બધા વિદ્યાર્થી મિત્રો. ખાસ આ વસ્તુ મગજમાં એક કોન્સેપ્ટ ક્લિયર કરી દો. ફંક્શનથી હવે દૂર ભાગવાનું નથી, ખાલી તમે શબ્દો યાદ રાખીને પણ સરસ રીતે માર્ક્સ મેળવી શકશો. આપણે શબ્દો યાદ રાખી દેવાના કે આ શબ્દો એ રિઝલ્ટના શબ્દો છે. હવે આપણો સાતમું ફંક્શન છે એક્સપ્રેસિંગ પર્પઝ, હેતુ દર્શાવવા માટે. આ પરિણામ દર્શાવવા માટે હતું, હવે આ હેતુ દર્શાવવા માટે. ઓકે, તો જેવી રીતે કે મેં તમને સમજાવી દીધું કે સો ધેટ કમ્બાઈન આવે તો પર્પઝમાં, સો ધેટ અલગ અલગ આવે તો પછી એ થશે રિઝલ્ટમાં. અહીંયા સો ધેટ આપણે કમ્બાઈન લખીશું. પછી બીજું આપણું શબ્દ છે વિથ અ વ્યૂ ટુ એન્ડ ઇન ઓર્ડર ટુ. એક બીજી વાત આપણે ધોરણ 10ના વિદ્યાર્થી માટે ખાસ, કારણ કે ધોરણ 12માં તો જાતે સેન્ટેન્સ ક્રિએટ કરવાના આવતા જ નથી, પરંતુ ધોરણ 10માં 3 માર્ક્સમાં જાતે ફંક્શનનો ઉપયોગ કરીને સેન્ટેન્સ ક્રિએટ કરવાનો ક્વેશ્ચન પૂછાય છે. તો ત્યાં તમને થોડુંક વાક્ય લખેલું આવશે અને પછી કૌંસમાં લખેલું હશે કે એક્સપ્રેસિંગ એબિલિટી યા તો એક્સપ્રેસિંગ પોસિબિલિટી, શોઈંગ પર્પઝ, ગમે તે લખેલું હોય. તો ત્યાં આપણે ખાસ ગ્રામેટિકલ રીતે આપણું સેન્ટેન્સ કરેક્ટ થાય એની કાળજી રાખવાની રહેશે. તો અહીંયા જે વિથ અ વ્યૂ ટુ અને ઇન ઓર્ડર ટુ લખેલું છે, તો બેમાંથી તમે જે પણ ફંક્શન, જે પણ તમે વાપરો શબ્દ, તો અહીંયા આપણે ખાસ એ યાદ રાખીશું કે વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી વાળું ક્રિયાપદ આવે એન્ડ ઇન ઓર્ડર ટુ પછી મૂળ ક્રિયાપદ આવશે. કદાચ બંને આપેલા હોય તો આપણે ખાસ ગ્રામેટિકલ રીતે સેન્ટેન્સ જે કરેક્ટ હોય એ સિલેક્ટ કરવાનું આવે, ત્યારે આપણે આ ખાસ જોઈ લઈશું કે ઇન ઓર્ડર ટુ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવશે, જ્યારે વિથ અ વ્યૂ ટુ પછી હંમેશા આઈએનજી વાળું ક્રિયાપદ જ આવશે. અને પછી સો ધેટ. અહીંયા આપણે એક્ઝામ્પલ બી લખેલા છે કે મીના રીડ્સ ડેઈલી વિથ અ વ્યૂ ટુ ગેટિંગ ગુડ માર્ક્સ. અહીંયા જોઈ શકો છો કે તમે કે જે પ્રમાણે આપણે આઈએનજીનો ઉપયોગ કર્યો છે, કારણ કે વિથ અ વ્યૂ ટુનો ઉપયોગ થયો. હવે આ સેન્ટેન્સને જો તમે ઇન ઓર્ડર ટુ થી લખવા માંગતા હોય તો આ રીતે થશે કે મીના રીડ્સ ડેઈલી વિથ અ વ્યૂ ટુ ગેટિંગની જગ્યાએ ઓનલી થઈ જશે ગેટ, મૂળ ક્રિયાપદ ગુડ માર્ક્સ. એટલે એ આપણે ખાસ સમજી લઈશું. પછી બીજું આપણું જે સેન્ટેન્સ છે કે સી વર્ક હાર્ડ સો ધેટ સી વુડ પાસ, કે એને મહેનત કરી હતી સો ધેટ, શું પર્પઝ, શું હેતુથી, તો તે પાસ થઈ શકે તે હેતુથી એને મહેનત કરી હતી. એટલે અહીંયા આપણે સો ધેટને કમ્બાઈન લખ્યું છે, જ્યારે અહીંયા આપણે સો ધેટને અલગ લખ્યું છે. અલગ આવે તો રિઝલ્ટમાં, કમ્બાઈન આવે તો પર્પઝમાં. એ ખાસ જોઈ લઈશું. એના પછીનો આપણો 8મો જે ફંક્શન છે કે ઓફરિંગ સજેશન અથવા તો એડવાઇસ.
સલાહ સૂચન આપવાના છે. તો સલાહ સૂચન આપવા માટે આપણે મોસ્ટલી ઇંગ્લિશમાં જે શબ્દો વાપરતા હોઈએ એ છે શુડ, વોટ ટુ અથવા તો હેડ બેટર. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા મેં નીચે ઉપર જે આ ફંક્શનનું એટલા માટે લખે છે કારણ કે આપણે સરળતાથી એક વસ્તુ માઇન્ડમાં ક્લિયર કરી લઈએ કે નેસેસિટી એ ફરજિયાત કરવાનું જ છે એ દર્શાવતા શબ્દો ત્યાં આવે. જ્યારે ઓફરિંગ સજેશન અથવા સલાહ એ તમારે કહીને છૂટી જવાનું હોય, સામેવાળો માણસ કરે ના કરે એ એની મરજી હોય, બરાબર. પરંતુ જે આ નેસેસિટી કે કરવું જ પડશે એના પર આપણે ભાર દઈને કહીએ કે આ તારે કરવું જ પડશે, કર્યા વગર છૂટકો જ નથી, તો નેસેસિટી આવશે. પરંતુ જ્યારે આપણે સલાહ દેતા હોઈએ એટલે આપણે આ શબ્દનો ઉપયોગ કરતા હોઈએ કે શુડ, ઓટ ટુ અથવા તો હેડ બેટર. એમાં બી આ ત્રણે ત્રણનો યુઝ થોડો ડિફરન્ટ થતો હોય. શુડ, હવે વિદ્યાર્થીઓ વાંચતા હોય તો હું આપણે જનરલી એવી સલાહ આપીએ, યુ શુડ રીડ, યુ શુડ વર્ક હાર્ડ. ઓકે, કે તમારે કરવું જોઈએ, તમારે આમ કરવું જોઈએ, તો આપણે શુડનો ઉપયોગ કરીએ. પછી એનાથી સહેજ આપણે ભાર દર્શાવવો હોય તો વોટ ટુ, અને સૌથી વધારે ભારદર્શક આપણે કંઈક સેન્ટેન્સ બનાવવું હોય તો પછી હેડ બેટરનો ઉપયોગ થાય. કે જે જાણીએ છીએ કે મસ્ટ ને હેવ ટુનો બી ઉપયોગ એ રીતનો થાય કે આ કરવું જ પડશે. જ્યારે ગવર્મેન્ટ રૂલ્સની કોઈ વાત હોય ત્યારે મોસ્ટલી આપણે હેવ ટુ અથવા તો મસ્ટનો જ ઉપયોગ કરવાનો રહે છે, કારણ કે ત્યાં આપણા પાસે પસંદગીની કોઈ જ ઓપ્શન આવતા હોતા નથી. આપણે કરવું જ પડે એવી ફરજિયાતપણું દર્શાવવા માટે નેસેસિટીમાં આપણે બે વર્ડ લીધા, મસ્ટ અને હેવ ટુ. પરંતુ ઘણી વાર નેસેસિટીના સામે મસ્ટ અથવા તો હેવ ટુ ન આપેલું હોય તો પછી તમે આમાંથી પણ કોઈ જો સેન્ટેન્સમાં આપેલા હોય શબ્દો તો પણ તમે એ સિલેક્ટ કરી શકો. એટલા માટે આપણે આગળ પાછળ લખેલા છે કે તમારા માઇન્ડમાં એક કોન્સેપ્ટ ક્લિયર થાય કે આ બંનેનો ઉપયોગ સલાહ સૂચન માટે અથવા તો ફરજિયાત કરવાનું છે કામ એ દર્શાવવા માટે થઈ શકે છે. તો અહીંયા આપણે સજેશનમાં વર્ડ્સ જોયા કે શુડ, વોટ ટુ અથવા તો હેડ બેટર, કે વી શુડ વર્ક હાર્ડ, આપણે મહેનત કરવી જોઈએ. બીજું આપણું સેન્ટેન્સ છે કે વી વોટ ટુ ફોલો રૂલ્સ, આપણે રૂલ્સ ફોલો કરવા જોઈએ. એના પછી આપણે જોઈ લીધું એમ કે નેસેસિટી, તો ફરજિયાતપણું દર્શાવવા માટે, ફરજિયાતપણું દર્શાવવા માટે, જ્યારે અહીંયા આનો ઉપયોગ થાય સલાહ સૂચન માટે. આ ફરજિયાત દર્શાવવા માટે એમાં વર્ડ્સ આવશે મસ્ટ એન્ડ હેવ ટુ, અથવા તો એમાં નીડ શબ્દનો પણ ઘણીવાર પ્રયોગ થતો હોય છે, પણ મોસ્ટલી આપણે મસ્ટ અથવા તો હેવ ટુનો ઉપયોગ થતો કે યુ મસ્ટ ફોલો ગાઈડલાઇન ઓફ ગવર્મેન્ટ. તમારે ગાઈડલાઇન, ગવર્મેન્ટની જે ગાઈડલાઇન છે એ ફોલો કરવી જ પડશે. એ ભારદર્શક, એટલે આમ ભાર દર્શાવવા માટે આપણે મસ્ટનો ઉપયોગ થાય. એટલે નેસેસિટીનો ત્યાં શબ્દ આપણે યાદ રાખી લઈશું, મસ્ટ અથવા તો હેવ. હવે આપણો જે નેસેસિટી અને નાઇસેટી, આ બંનેમાં વિદ્યાર્થીઓ બહુ કન્ફ્યુઝ થતા હોય છે કે બંનેમાંથી સ્પેલિંગ મિસ્ટેક અથવા તો બંનેના સ્પેલિંગ સેમ લાગતા હોય એટલે આપણે કન્ફ્યુઝન થાય, તો આપણે ઘણીવાર આન્સર રોંગ લખી દેતા હોઈએ છીએ. તો અહીંયા આપણે નાઇસેટીઝમાં ઔપચારિક વાતો, આપણે ડેઈલી જો આપણે હાય હેલો કરતા હોઈએ, હાઉ આર યુ કહેતા હોઈએ, આઈ એમ સોરી, વેલકમ, માય પ્લેઝર, ઓલ ધ બેસ્ટ અથવા તો બેસ્ટ ઓફ લક, કોંગ્રેચ્યુલેશન્સ, થેન્ક યુ, આ જે બધા શબ્દો, બાય બાય, ગુડ બાય, આ બધા જે શબ્દો આપણે વાપરતા હોઈએ છીએ એ બધા નાઇસેટીઝમાં આવશે. અહીંયા આપણે થોડા ઘણા શબ્દો લખેલા છે કે જેના પર તમને આઈડિયા આવે કે આના સિવાય પણ જો કોઈ એવા વર્ડ્સ આવે તો પછી તમે લખી શકો. હેપી બર્થડે હોય કે ગમે તે વિશ કરતો શબ્દ હોય, અથવા તો નાઇસ ટુ મીટ યુ એવો શબ્દ હોય, સી યુ એવો શબ્દ હોય તો પણ એ બધું નાઇસેટીઝમાં આવશે. અહીંયા આપણે લખેલા છે શબ્દો કે હેલો, હાઉ આર યુ, વેલકમ, થેન્ક યુ, બાય, આઈ એમ સોરી, ગોડ બ્લેસ યુ, બેસ્ટ ઓફ લક. આવી રીતે આશીર્વાદ આપતા વચનો હોય અથવા તો બ્લેસિંગ, મોટિવેટ કરતા કોઈ શબ્દ હોય, અથવા તો છૂટા પડતી વખતે બોલાતા શબ્દો, અથવા તો પ્રથમવાર મળીએ એ વખતે જે બોલાતા હોય એ શબ્દો, એ બધા શબ્દો અહીંયા આપણે એડ કરી શકીએ. એટલે જો એ પ્રકારનું પૂછેલું હોય અથવા તો ઉદ્ગાર ચિહ્નવાળા કોઈ હોય શબ્દો તો પણ આપણે સમજી શકીએ કે એ નાઇસેટીઝમાં જશે. તો અહીંયા આપણે
પહેલાં 5 કર્યા, અહીંયા બીજા 5 કર્યા, એમ કરીને ટોટલ આપણે 10 ફંક્શનો જે હતા એ કમ્પ્લીટ જોઈ લીધા છે. આના સિવાય હજી પણ ઘણા ફંક્શન બાકી છે, એ પણ આપણે જોવાના જ છે. પરંતુ એ પહેલાં તમે આ બધા જ ફંક્શનો નોટ કરી લો અથવા તો સ્ક્રીનશોટ લઈ લો, જેથી તમે પરીક્ષામાં સરળતાથી ફંક્શનનો જે ક્વેશ્ચન આવી શકે એ તમે કમ્પ્લીટલી સાચા લખી શકો.